મિત્રો તમારો ભાઈ ભૂગી ગયો છે કેક શોપે અને કેક શોપ કહી દો તો મિત્રો આપણે ઓલો પાસ કર્યો છે પીરો રસમલાઈ કર્યો છે પીરો પાસ કરી દીધો છે હજી આપણે જોવો પડશે બીજો કાંઈ ગમે તો બીજો કાંઈ જોઈ લે આપણે ગરમવું જોઈએ સમજો છો ચોકલેટ આ સારો હેલો ગાઈસ કેમ છો તો વેલકમ ટુ બાવા હિન્દી બ્લોગ અને તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં ગુડ મોર્નિંગ બધાને તો મિત્રો આપણે મસ્ત મજાની સવાર પડી છે અને બ્લોગ આપણે કરી દીધું છે એકદમ ફ્રેશ ચાલુ અને આપણો બ્લોગ હવે સવારની પોરમાં કચરો નાખતા ચાલુ થયો છે તો હવે આપણે બ્લોગ બનાવશી આગળ વધશી અને આજે બે ત્રણ કામ છે તો એ પતાવવાના છે તો બ્લોગમાં બન્યા રહેજો અને જોતા રહેજો મિત્રો તડકો બહુ डेंजर છે અને क्या बात करो यार सर बहुत दर्द कर रहा है आज मेरा पता नहीं मेरे को माथा दुखता है ऐसे नींद आ रही थी लेकिन क्या सिर बहुत दर्द कर रहा था ये बाहर एक चक्कर मार लेते हैं फिर अंदर जाने सोई जाए क्योंकि खबर नहीं आई तबीयत थोड़ी लूज થઈ ગઈ તડકો એવો છે ને રખડી ને તો મિત્રો આપણે આપણી દુકાનેથી નીકળીએ છીએ મિત્રો લાઇટ ને કરી જી બંધ કેમ કે પહેલા હું ટ્રાય કરતો હતો કે લાઇટ બંધ થઈ જાય કે નહીં તો આપણે એને અહીંયાથી એક માલ લેવાનો છે એ લઈ લઈ અને પછી આપણે નીકળીએ બહાર કેમ કે આજે આપણે જવાનું છે કેક ફાઇનલી ડિસાઈડ કરતા આવી કયો કેક રાખવો છે તો એ આપણે જવું પડશે કેકની શોપે જોતા આવી અને તમને દેખાડી કે આપણે કેક કયો રાખશી અને ક્યારે રાખશી શુક્રવારના દિવસ કેક આપણે કાપશી એ પણ આપણે શેરણીની નિયતથી બીજી કાંઈ નિયત નથી દુકાનેથી નીકળીએ મિત્રો તમારો ભાઈ ભૂગી ગયો છે કેક શોપે અને કેક શોપ કઈ છે એ તો હું તમને પછી કહીશ કેમ કે ફ્રી પ્રમોશન નથી કરતા એના લીધે તો કેક જોઈ લઈએ કેમ કે આપણે કયો કેક રાખવો છે ને એ આપણે જોવું પડશે તો આપણે અહીંયા પહોંચી ગયા છીએ અને યાર ખબર નહીં યાર રૂટ બદલે ને તો માથું એને અડધું દુખે અમારું એકનું જ દુખે કે બધાને દુખે એક બે ભાઈઓ એને પૂછ્યું તો એને દુખતું તમને લોકોને દુખે કે નથી દુખતું જરા કોમેન્ટમાં કહીએ ત્યાં લગી આપણે કેક જોતા ભાઈ લોકો આપણે ભૂગી તો ગયા છીએ પણ ટ્રાફિક એ સારી છે અહીંયા બ્લોગ બનાવવું થોડું અઘરું હોય તમારો ભાઈ બ્લોગ બનાવશે કેમ બનાવશે ને એ તમે જુઓ ભાઈને પૂછી કે આનું નામ શું છે ભાઈ હું તમને નામ કહું તો મજા આવે નામ તો બનાવો તો એમને કેમ મજા આવે મિત્રો આ જુઓ બધા કેક છે આમાં અમુક રસમલાઈ છે ચોકલેટ છે કસાટા છે આપણે આમાં જોઈએ કે આપણને કયો ગમશે ભાઈને પૂછી એમાંથી રસ બિસ્કોપ આમાંથી રસમલાઈ ગયો છે હીરો ઓલી સાઈડ વાળો એ એમાં આપણે 1 કિલો વાળો જોતો હોય તો મળી જાય હમણાં નથી જોતો એની કાલે રાતે ના નામ બાન કાંઈ નહીં એમને હા નામ નંબર લખાવી દો તો મિત્રો આપણે ઓલો પાસ કર્યો છે પીરો રસમલાઈ કર્યો છે પીરો પાસ કરી દીધો છે હજી આપણે જોવો પડશે બીજો કાંઈ ગમે તો બીજો કાંઈ જોઈ લે આપણે ગરમવું જોઈએ સમજો છો ચોકલેટ આ સારો છે આદિ હવે કયો આપણને બરોબર છે કે બીજો કંઈ નક્કી નથી ઓલો કયો છે બિસ્કિટ વાળો બિસ્કોપ તો ઈ કરી નાખ 1 કિલો હા એક જ કાલે હું કેટલા વાગે લઈ ખોલી હોય કાલે શુક્રવાર સવારે 5 વાગે લઈ જશે તો રાતે ગમે ત્યાં લઈ જાય લઈએ તો આ બેસ્ટ છે ફાઇનલી મિત્રો આપણે ચેન્જ કરી નાખ્યો છે આ રાખ્યો છે તો કાલે આવીને લઈ જશે કેટલા વાગે આવશે એ નક્કી નથી કે કાલે સવારે વાગે તો મિત્રો આપણો પેક થઈ ગયો છે ડન અને કાલે આપણે લઈ જશે આવીને કેટલા વાગે આવશે રાતે એ હું તમને કહીશ કેમ કે કાલે સવારે આપણે કેક કાપવો છે કાલે નહીં પરમ દિવસે શુક્રવારે રાતને આપણે કેક કાપવો છે સવારમાં ગુરુવારના રાતના ગુરુ થાય છે તો ગુરુવાર શનિવારે નહીં શુક્રવારે છે તો સવારના વહેલા એટલે ગુરુવારની રાત્રે આપણે કેક કાપવો છે તો સવારે વહેલા આવીને આપણે લઈ જઈશું 5 વાગ્યામાં કેમ કે નમાજ પછી આપણે કેક કાપવું સમજી ગયા કેક ડન થઈ ગયો છે આપણે પાસ કરી લીધો છે હવે આપણે જવાનું છે વાળ કપાવવા તો જલ્દી આપણે વાળ કપાવવા પૂગી જાય કેમ કે વારો લખાવી નહીં હા એને વાળન છે ને વાળન બેહાડીને માથું ગળાવી ગયું મારું મારી આંખું જુઓ મિત્રો એવી થઈ ગઈ ક્યાં ગયા લાલ કરી નાખી તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પૂગી ગયા વાળ કપાવીને અને મસ્ત હવે નાહી ધોઈ લેશી લઈ આવી છે 2 વસ્તુ એક આ માથામાં મારવાનો લૂઝર એ ગયો ઉડીને ને એક આ પિન ને આ મેનાની ફોડકા ધીરે ધીરે જાતા જાય છે ને રજત જેવો કરી નાખી આ રજત
બાલ બાલ એક નંબર મોગલી જેવા કપાવી લીધા હે. આમેના દાંત કાઢે. કેવા લાગે આમેના? કેવા લાગે એના બાલ? કેવા લાગે છે? બોલશે નહીં પાછું. વાલો નાઈ લે. તો મિત્રો નાઈ ધોઈને થઈ એકદમ ફ્રેશ અને બાલ બાલ ઉડાવ્યા, કેમ કે બાલ કપાવ્યા હોય તો ઉડાવવા તો પડે ને. આપણે बहुत लेट हो गए तो लेकिन खाना तो जरूरी है. खाने के बिना नींद नहीं आती तो हम खाने बैठेंगे अभी. और कौन खा रहा है इधर? देखो इसको, देखो ये रात को खा रहा है. 10:30 वागे खाएंगे. આપણે જમી લઈ મિત્રો, જમી લઈ. મુર્ગી, રોટલો, ખીચડી વગર નીંદર નહીં. મિત્રો તમારો ભાઈ ઉપર આવી ગયો છે અને બાલ બાલ એક નંબર કપાવી નાખ્યા, કેમ કે ઈદ આવે છે ને, બાલ કપાવવા જરૂરી છે અને હારાય લાગવા પડે. તો તમે લોકો કોમેન્ટમાં જરૂર કહેજો કે તમારો ભાઈ કેવો લાગે છે. અને નવી હેરસ્ટાઈલ છે, થોડા ટૂંકા કરાવી નાખ્યા, કેમ કે બાલ છે ને બહુ ખૂદતા હતા. સમજો છો. હવે થોડીક વાર આરામ કરી, કેમ કે આજે આરામ મળ્યો જ નથી.